જય શ્રી કૃષ્ણ મિત્રો. પોતાના વતન માટે પ્રાણનું બલિદાન આપનાર ઇતિહાસના એક એવા અમર યોદ્ધાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાના પ્રાણનું પણ બલિદાન આ વતનને આપી દીધું હતું. તે છે મહારાણા પ્રતાપ. તો મહારાણા પ્રતાપની આજે આપણે વાત કરવાના છીએ. અને મહારાણા પ્રતાપ એક એવા પવિત્ર ભારતની ભૂમિ પર યોદ્ધા બની ગયા છે કે વિદેશ મોગલ બાદશાહો સતત તેના પણ આક્રમણ કરતા રહેતા હતા. એવા વિદેશી આક્રમણખોરોનો વીરતાપૂર્વક સામનો કરી તેને ભગાડનારા અનેક વીરો પુરુષો તો થઈ ગયા, પણ પોતાની માતૃભૂમિની રક્ષા કાજે વિદેશીઓનો વીરતાપૂર્વક સામનો કરનાર બહાદુર આ યોદ્ધાઓમાં મેવાડના મહારાણા પ્રતાપનું નામ પણ આવે છે. અકબર બાદશાહના ભયંકર આક્રમણ સામે ઝઝૂમતા રહીને અનેકવાર યુદ્ધ કરીને અકબર બાદશાહને ભારે પરાજય આપીને ફરીથી પોતાનું મેવાડને જીતનાર મહારાણા પ્રતાપનું નામ આજે પણ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલું છે. સિસોદિયા વંશ અને તેના પૂર્વજો વિશે જાણીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત વર્ષના વીર પ્રતાપી તથા ઇતિહાસ પ્રસિદ્ધ સિસોદિયા વંશના વીર યોદ્ધા મહારાણાએ આજીવન પોતાના કુળની મર્યાદા અને પ્રતિષ્ઠાને કાયમ જાળવી રાખી હતી. એમના પૂર્વજ મહારાણા સાંગાનું 16મી સદીમાં મેવાડની પવિત્ર ભૂમિ ચિત્તોડ ઉપર રાજ્ય શાસન હતું. તેઓ અત્યંત પરાક્રમી અને વીર યોદ્ધા હતા. રાણા સાંગાને જેટલો પ્રેમ પોતાના દેશ ઉપર હતો એટલો જ પ્રેમ પોતાના રાજપૂત લોહીના માન સન્માન અને ટેક તરફ પણ હતો. એના કારણે જ તેઓ પોતાની કોમ અને દેશ માટે રક્ષા માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી મોગલ બાદશાહો સામે ઝઝૂમતા રહ્યા હતા. મોગલ સમ્રાટ બાબર સાથે લગભગ 100 વખત તેણે યુદ્ધ કર્યું હતું અને બાબરની સાથે તેણે ટક્કર લીધા હતા. આ વારંવાર યુદ્ધમાં તે ટક્કર લેતા એટલે એના કારણે એમની બહાદુરીની વાતો દૂર દૂર સુધી ફેલાઈ ચૂકી હતી. એના કારણે જ એમનું ખમીર અને દેશની રક્ષા માટેનું જનૂન બધાને નવાઈ પામડતું હતું. લોકોમાં લગભગ એમની વીરતા અને બહાદુરીના ગીત ગવાતા હતા. જ્યારે મોગલ સમ્રાટ બાબર ઇબ્રાહિમ લોદીને હરાવીને દિલ્હી ઉપર જીત મેળવી લીધા પછી રાજ્ય કરવા લાગ્યો ત્યારે રાણા સંગે તેની શરણે થઈ જવાની ના પાડી અને તેની સાથે યુદ્ધ કર્યું. જો કે એ યુદ્ધના કારણે મોટા ભાગની જમીન બાબરે જીતી લીધી હતી, પરંતુ રાણા સાંગા કોઈની સામે ઝૂકી જવાનું, હારીને શરણે થવાનું શીખ્યા નહોતા. રાણા સાંગાનું મૃત્યુ થયા પછી નાના ભાઈ વિક્રમાદિત્યને રાજગાદી પ્રાપ્ત થઈ હતી, પરંતુ એ એક અયોગ્ય શાસક સાબિત થયો. ગાદીએ બેઠા પછી પોતાનું ધ્યાન રાજ્યના પ્રથમ કામકાજ કરવાને બદલે શરાબની મહેફિલો માણતો અને સુંદરીઓ નૃત્ય કરતી પરિણામે એ રાત દિવસ રંગરાગ માણવા લાગ્યો, જેના કારણે એના શત્રુઓ સજાગ થઈ ગયા. એનું રાજ્ય પચાવી પાડવા પ્રયત્નો કરવા લાગ્યા. છેવટે રણવીરે એની હત્યા કરી નાખી. પછી રણવીર રાણા રત્નસિંહના એકમાત્ર ઉત્તરાધિકારીને પણ ખતમ કરવા નીકળી પડ્યો. ઉદયસિંહની સંભાળ અને પાલન પોષણની જવાબદારી એમની ધાઈ માતા પન્ના ઉપર હતી. જો કે પન્નાનો પોતાનો પણ એક પુત્ર હતો, તેમ છતાં તે પોતાના પુત્ર કરતાં ઉદયસિંહને વધારે પ્રેમ કરતી હતી. પન્ના એક રાજપૂતાણી હોવાને કારણે પોતાનું કાર્ય બરાબર સમજતી હતી. એને જ્યારે જાણવા મળ્યું કે રણવીર વિક્રમાદિત્યની હત્યા કર્યા પછી ઉદયસિંહની હત્યા કરવા નીકળી પડ્યો છે, ત્યારે એ ધ્રુજી ઉઠી હતી, પરંતુ તરત પોતાનું કર્તવ્ય ફરજ બજાવવા તે સજાગ બની ગઈ. પન્નાએ એક પળનો પણ વિચાર ન કર્યા અને ઉદયસિંહને તે મહેલમાં એક ગુપ્ત જગ્યાએ છુપાવી દીધો અને પોતાના કાળજા ઉપર પથ્થર મૂકી તે ઉદયસિંહની જગ્યાએ પોતાના પુત્રને સુવડાવી દીધો હતો, જેથી રણવીર ઉદયસિંહના બદલે પોતાના પુત્રની હત્યા કરી નાખે અને શાંત થઈ જાય અને પોતે ઉદયસિંહને કોઈ અન્ય ગુપ્ત જગ્યાએ લઈ જાય. હજી પન્ના
પોતાના પુત્રને ઉદયસિંહની જગ્યાએ સુડાવીને ખસી કે તરત જ રણવીર પોતાના માણસો સાથે ઉઘાડી તલવારને લઈને ત્યાં આવી પહોંચ્યો. ક્યાં છે ઉદયસિંહ? એણે ક્રોધપૂર્વક પન્નાને પૂછ્યું. પન્નાએ તરત જ પોતાના બાળક તરફ ઇશારો કરી દીધો હતો. રણવીર પડદો ખસેડીને ઉદયસિંહના પલંગ સુધી પહોંચી ગયો. તેની નજર નિર્દોષ આ ભોળા ચહેરા ઉપર પડી, જે મીઠી ઊંઘ માણી રહ્યો હતો. પરંતુ સત્તાના આ લોભી રણવીરને તેની જરાય દયા ન આવી. પળવારમાં જ એણે ક્રૂરતાપૂર્વક બાળકનું માથું કાપી ધડથી અલગ કર્યું. સત્તાના લોભમાં અંધ બનેલા એ ક્રૂર રણવીરસિંહે પલંગમાં કોણ સૂઈ રહ્યું છે તે જોવાની જરાયે દરકાર ન કરી. પન્ના ઉદયસિંહને બદલે પોતાના બાળકનું બલિદાન આપીને મહેલ તરફ ચાલી નીકળી. પન્નાએ વહેલી સવારે ઉદયસિંહને ફળોની અને મોટી ટોપલીમાં છુપાવીને કુંભલગઢ પહોંચી ગઈ. ત્યાં એણે ઉદયસિંહને આગાશા દેપુરને હવાલે કર્યો અને પછી પોતે ચિત્તોડગઢ આવી ગઈ. એ સમયે ઉદયસિંહની ઉંમર માત્ર 15 વર્ષની હતી. જ્યારે ઉદયસિંહ યુવાન થયા ત્યારે રણવીરની સાથે યુદ્ધ કરવાની જાહેરાત કરી હતી. એ યુદ્ધમાં રાજપૂત યોદ્ધાઓએ ઉદયસિંહને સાથ આપ્યો હતો. ચિત્તોડગઢ, માંડગઢ, કુંભલગઢ જેવા અગત્યના કિલ્લાઓ પર વિજય મેળવીને લગભગ આખા મેવાડ ઉપર ઉદયસિંહ એકહથું શાસન કરવા લાગ્યો હતો. ત્યારબાદ મહારાણા પ્રતાપના જન્મની વાત આવે છે તો મહારાણા ઉદયસિંહની અનેક રાણીઓ હતી અને એ રાણીઓમાં મોટી રાણીનું નામ હતું જયવંતાબાઈ, જે ખૂબ જ નમ્રભાષી, અત્યંત સરળ અને ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. એ વીરાંગના વીરોની પૂજા કરતી હતી. દેશભક્તોને તે ખૂબ જ સ્નેહ કરતી હતી. વિક્રમ સંવત 1957ના જ્યેષ્ઠ સુદ ત્રીજ રવિવારના દિવસે એટલે 1540ની સાલના મે મહિનાની 9મી તારીખે આ વીરાંગનાએ એક પુત્રનો જન્મ આપ્યો, જેનું નામ પ્રતાપસિંહ રાખવામાં આવ્યું. એ સમયના રાજપૂત રાજાઓમાં ઉદયસિંહ ખૂબ જ આદર પામતા હતા, સન્માન મેળવતા હતા. ચિત્તોડગઢ રાજપૂતોની ગતિવિધિઓનું તે કેન્દ્ર હતું. બહારના શત્રુઓનો ભય વધી ગયો હતો, જેના કારણે બધા સ્વાભિમાની રાજપૂતો એક થઈને સંપીને રહેતા હતા. એવા વાતાવરણમાં મહારાણા પ્રતાપનો ઉછેર થયો. મહારાણા પ્રતાપ નાનપણથી જ નિર્ભીક અને સાહસી હતા. તેઓ પોતાની ઉંમર ધરાવતા બાળકો સાથે રમતી વખતે ટુકડી બનાવી લેતા અને ઢાલ તરવાર વડે યુદ્ધની રમતો રમતા હતા અને યુદ્ધનો પણ અભ્યાસ કરતા હતા. મહારાણા પ્રતાપમાં નાનપણથી જ એક બહાદુર યોદ્ધાના લક્ષણો દેખાતા હતા. એમને યુદ્ધ કરવાની કળા ખૂબ જ ગમતી હતી. અભ્યાસ કરવામાં પણ તેને રસ હતો. રાજકાજની વાતો પણ સાંભળીને તે ધ્યાનમાં લેતા હતા. મોગલ બાદશાહો વિશે તે જાણતા હતા. એ સમયે અભ્યાસ કરવા માટે સ્કૂલો નહોતી. રાજગુરુઓ રાજકુમારોને શિક્ષા આપતા હતા. મહારાણા પ્રતાપે પોતાના ગુરુજી પાસેથી શિક્ષા લીધી. સમય પ્રમાણે શિક્ષા પૂરી થઈ. મહારાણા પ્રતાપ ખૂબ સ્વાભિમાની અને દયાળુ હતા. સાથે અસ્ત્ર શસ્ત્ર પણ ચલાવવા માટે દક્ષ હતા. એ જ કારણે તેઓ પોતાના મિત્રોમાં ખૂબ જ પ્રિય હતા. ત્યારથી જ એમનામાં એક સેનાનાયકના ગુણો દેખાતા હતા. મિત્રો, આવી જ રીતે આપણે મહારાણા પ્રતાપની અનેક પરાક્રમની વાતો બીજા ભાગમાં પણ જોતા રહીશું. તો વિડીયોમાં કાયમ માટે જોડાયેલા રહેતો